ચાલો વિદ્યાર્થી મિત્રો, સપ્લિમેન્ટરીની બુકમાં આપણે આજે શરૂ કરવાનું છે યુનિટ નંબર 7, જેનું નામ છે ડેરિંગ ડિસ્કવરી. અને આ યુનિટ તમારી સપ્લિમેન્ટરી બુકમાં પેજ નંબર 32 ઉપર આપેલું છે. તો દરેક વિદ્યાર્થીની બુક છે એ ખુલ્લી હોવી જોઈએ. સાથે પેન અથવા પેન્સિલ પણ રેડી રાખવાની છે, જેથી કરીને ડિફિકલ્ટ મિનિંગ બધા સાથે સાથે લખતું રહેવાનું છે, એ જ રીતે કે જે રીતે આપણે ક્લાસરૂમમાં વર્ક કરતા હોઈએ છીએ. તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 7, ડેરિંગ ડિસ્કવરી, મતલબ કે હિંમત ભરેલી શોધ. આ યુનિટની અંદર એક જગદીશચંદ્ર બોઝ નામના વૈજ્ઞાનિક વિશેના જીવનની સત્ય ઘટના આપેલી છે કે આ વૈજ્ઞાનિકે એવા ઇન્સ્ટ્રુમેન્ટનું સંશોધન કર્યું કે જેથી કરીને દુનિયામાં સૌ પ્રથમ વખત સાબિત થયું કે વૃક્ષો છે એ સજીવ છે. જ્યાં સુધી આ વૈજ્ઞાનિકે પ્રેક્ટિકલ પ્રયોગો દ્વારા બતાવ્યું નહીં, ત્યાં સુધી લોકોને ખબર નહોતી કે વૃક્ષો છે એ સજીવ છે. સજીવની યાદીમાં વૃક્ષોની ગણતરી કરવામાં આવતી જ નહીં. પણ આ વૈજ્ઞાનિકના સંશોધનથી કે જે રીતે માણસોને ઝેરી પદાર્થોની અસર થાય છે, એ જ રીતે વનસ્પતિને પણ નાર્કોટિક એટલે કે ઝેરી પદાર્થોની, પોઈઝનિયસ વસ્તુઓની અસર થાય છે. જેમ ઝેરી વસ્તુ ખાવાથી પ્રાણીઓ, મનુષ્ય મરે છે, એવી જ રીતે વનસ્પતિ પણ મૃત્યુ પામે છે. અને દરેક પ્રકારની સુખની, દુઃખની, ભયની અલગ અલગ લાગણીઓ આપણે અનુભવીએ છીએ. એવી જ લાગણીઓ છે એ વૃક્ષો પણ અનુભવે છે. એ સાબિત કરવા માટે એણે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તૈયાર કર્યા છે. તો ચાલો આપણે લેસન ડિટેલમાં સમજીએ. ડેરિંગ ડિસ્કવરી. Dr. Jagdish Chandra Bose, 1858-1937 was a great Indian scientist. તો 1858ની સાલમાં આ વૈજ્ઞાનિકનો જન્મ થયો અને 1937ની સાલમાં આ વૈજ્ઞાનિકનું અવસાન થયું. આ સમયગાળા દરમિયાન ભારતનો સૌથી મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ. He surprised the whole world with declaration that the plants to live like other living beings. જ્યારે જગદીશચંદ્ર બોઝે એવું ડિક્લેરેશન કર્યું, મતલબ કે એવી જાહેરાત કરી કે પ્લાન્ટ્સ એટલે કે વનસ્પતિ, વૃક્ષો પણ માનવ જાતની જેમ, હ્યુમન બીઇંગ્સ એટલે કે મનુષ્યોની જેમ સજીવ છે, ત્યારે આખું વિશ્વ છે સરપ્રાઇઝડ બની ગયું, એટલે કે આશ્ચર્યચકિત થઈ ગયું. He also discovered that like other living beings, plants are also hurt and shocked. સાથે સાથે આ વૈજ્ઞાનિકે એમ પણ સાબિત કર્યું છે કે મનુષ્યોની જેમ વૃક્ષો પણ હર્ટ થાય છે, એટલે કે એની પણ લાગણી દુભાય છે, અને એને પણ શોક એટલે કે અમુક ઘટનાઓનો આઘાત લાગે છે. બરાબર, જે રીતે અમુક ઘટનાઓ જોવાથી કે સાંભળવાથી આપણને આઘાત લાગે છે, ભલે એની બહુ આપણને અસર નથી થતી, પણ આપણું કંઈ એમાં નફો નુકસાન પણ નથી હોતો. જે કાંઈ પ્રતિક્રિયાઓ બનતી હોય છે એ બીજા લોકો ઉપર બનતી હોય, છતાંય એનો આપણને આઘાત અનુભવાય છે. તો એ જ રીતે વૃક્ષો પણ છે એ આઘાતની લાગણી અનુભવે છે. બાય અનધર એક્સપેરિમેન્ટ્સ he also showed that the plants could also be made unconscious by some strong intoxicant. ઇન્ટોક્સિકન્ટ એટલે કે પોઈઝનિયસ કેમિકલ, મતલબ કે ઝેરી પદાર્થ. અને અનકોન્શિયસનો મતલબ એમાં આપેલો જ છે, અનકોન્શિયસ એટલે કે બેભાન. તો સાથે સાથે એણે એમ પણ બતાવ્યું, એમ પણ સાબિત કર્યું આ વૈજ્ઞાનિકે કે અમુક ઝેરી પદાર્થો જો એને આપવામાં આવે તો એનું અવસાન થાય છે. વૃક્ષ પણ મૃત્યુ પામે છે ઝેરી પદાર્થોના સેવનથી. વિથ હિઝ એક્સપેરિમેન્ટ્સ અ ન્યૂ વર્લ્ડ ઓફ પ્લાન્ટ કિંગડમ વોઝ ડિસ્કવર્ડ. અને આટલા બધા એક્સપેરિમેન્ટ, પ્રયોગોના અંતે વનસ્પતિઓનું જે કિંગડમ એટલે કે એનું રાજ્ય જે હોય છે, જે અત્યાર સુધી ગુપ્ત હતું, રહસ્યમય હતું, પણ એ લોકોનું કિંગડમ હવે આપણી સામે ડિસ્કવર થયું, એટલે કે રિવીલ થયું, એટલે કે પ્રગટ થયું અથવા તો જાહેર થયું. તો ડૉક્ટર જગદીશચંદ્ર બોઝના એટલા બધા સંશોધનોને એટલા બધા પ્રયોગોને કારણે અંતે આખી દુનિયા એવું સ્વીકાર્યું કે નહીં, વૃક્ષો છે, વનસ્પતિઓ છે, ફૂલ ઝાડ છે, એ બધું સજીવ છે, એને પણ સુખ, દુઃખ અને ભયની લાગણીઓ છે. અને આ યુનિટનું નામ ડેરિંગ ડિસ્કવરી એટલા માટે રાખેલું છે કે એક વખત એક એક્સપેરિમેન્ટ માટે
જાહેરમાં એક્સપેરિમેન્ટ કરવાનું હતું ને એમાં એક પાણીની અંદર ઝેરી પાવડર મિક્સ કરી અને એ પાણી વનસ્પતિ ઉપર નાખવાનું હતું અને અમુક મિનિટ પછી જે વનસ્પતિ છે એ ડિસ્ટ્રોય થઈ જાય, મતલબ કે એનો નાશ થઈ જાય. એવો પ્રયોગ એને જાહેરમાં કરવાનો હતો. અને એ પ્રયોગ કરવા માટે જે ઝેરી પદાર્થ પોઈઝનિયસ મટીરિયલ જે મંગાવવાનું હતું એ જગદીશચંદ્રએ પોતાની આસિસ્ટન્ટ પાસે મંગાવ્યું. અને જે આસિસ્ટન્ટ લેવા જાય છે દુકાન ઉપર, એ દિવસે એની તબિયત સારી ન હોવાને કારણે થોડીક દુઃખદ લાગતી હોય છે. જેથી કરીને વેપારીને એવું થયું કે આ છોકરી છે આ ઝેરી મટીરિયલ લઈ જઈ અને પોતે આપઘાત કરશે, એટલે એણે ઇન્ટેન્શનલી ખાંડનો પાવડર એમાં આપી દીધો ઝેરી પદાર્થના નામે. અને પછી એ છોકરી છે એ ખાંડનો પાવડર જગદીશચંદ્રને આપે છે, જે પાવડર લઈ અને વૈજ્ઞાનિક છે એ જાહેરમાં પ્રયોગ કરવા માટે જાય છે. અને એ પાવડર છે એ પાણીમાં મિક્સ કરી અને વનસ્પતિ ઉપર નાખે છે. અમુક મિનિટ પછી વનસ્પતિ ઉપર કોઈપણ જાતનું રિઝલ્ટ મળતું નથી. એને એમ કે ઝેરી પાવડર જ છે, પણ હકીકતે એ તો ખાંડનો પાવડર હતો અને કોઈ રિઝલ્ટ મળતું નથી. આ અગાઉ એણે ઘણા બધા એક્સપેરિમેન્ટ કરેલા, દર વખતે રિઝલ્ટ મળેલું, પણ આ વખતે રિઝલ્ટ નથી મળતું. તો એને એમ થાય છે કે નક્કી મારા પ્રયોગો તો સાચા છે, આ ઝેર ખોટું છે. એટલે એને ટેસ્ટ કરવા માટે એ ગ્લાસમાંથી થોડુંક પાણી પોતે પી જાય છે અને એ ચેક કરે છે કે આની અસર કેમ નથી થતી વનસ્પતિ ઉપર. અને પછી એને ખ્યાલ આવે છે કે આ ખાંડનું પાણી છે. પછી પોતાની આસિસ્ટન્ટને બોલાવે છે, એ લોકો વેપારીને બોલાવે છે અને પછી વેપારી છે આખી વાતની ચોખવટ કરે છે, એટલે ખ્યાલ આવે છે. પણ ત્યારે આખી દુનિયાને એવો અહેસાસ થયો કે આ માણસ કેટલો બધો એમ પોતાના જે પ્રયોગો છે એની ઉપર એને કેટલો બધો દ્રઢ વિશ્વાસ છે કે પોતાના પ્રયોગો સાચા છે, ઝેર ખોટું છે એ ટેસ્ટ કરવા માટે પોતે જ એ પાણી પી જાય છે. તો આટલી બધી એણે પોતાના એક્સપેરિમેન્ટ પાછળ જે હિંમત બતાવી છે, એ હિંમતને ધ્યાનમાં રાખી અને આ યુનિટનું નામ રાખેલું છે ડેરિંગ ડિસ્કવરી. બરાબર, ચાલો. તો કેવા કેવા જગદીશચંદ્ર બોઝે પ્રયોગો કરેલા છે, કેવા ઇન્સ્ટ્રુમેન્ટ તૈયાર કરેલા છે, ઇન્સ્ટ્રુમેન્ટની કામગીરી શું છે, આ દરેક ઇન્સ્ટ્રુમેન્ટના નામ શું છે અને કઈ રીતે વર્ક કરે છે, આ બધી જ બાબતો આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં કવર કરશું.